નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ જિલ્લાની સર્વગ્રાહી શૈક્ષણિક સ્થિતિની સમીક્ષા કરવા રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા પહોંચ્યા। શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે પ્રેરક સંવાદ સાધ્યો સાથે જૂનાગઢ જિલ્લાની સર્વગ્રાહી શૈક્ષણિક સ્થિતિની સમીક્ષા કરી। તાજેતરમાં ટેનિસ રમતના ક્ષેત્રમાં સમગ્ર દેશનું નામ રોશન કરનાર જૂનાગઢની કુમારી જન્સી કાનાબાનનું સ્મૃતિચિહ્ન અર્પણ કરી અને રાજ્ય શિક્ષણ મંત્રીએ વિશેષ સન્માન કર્યું હતું અને તેને અભિનંદન આપ્યા હતા। કાર્યક્રમ બાદ રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી જિલ્લા શિક્ષણ જોડાયેલા જે અધિકારીઓ છે તેઓ સાથે સમીક્ષા બેઠક કરી। તેમણે ગ્રાઉન્ડ પર કાર્યરત બીઆરસી અને સીઆરસી પાસેથી પણ તેમના પ્રતિભાવો મેળવ્યા। જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે પણ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લાની શૈક્ષણિક સ્થિતિનો ચિતાર રજૂ કર્યો હતો। આ બેઠકમાં ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ, જિલ્લા શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા બીઆરસી, સીઆરસી, ટીપીઓ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ શાળા જેમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું 9મું એડિશન પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ અહીંની દીકરીઓ સાથે મને નિહાળવાની તક મળી। ક્યારેય એવું નથી બનતું કે વાલીઓ સાથે સીધો સંવાદ થાય, તો આપણે એવું આયોજન કરીએ કે જેમાં વાલીના કંઈ સૂચનો હોય, શિક્ષણ વ્યવસ્થાને વધારે સારી રીતે સુચારુ રૂપે કેવી રીતના આગળ વધારી શકાય, એમાં આપનું પણ યોગદાન એટલું અમૂલ્ય છે। કેમ કે જ્યારે આપણું બાળક ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતું હોય ત્યારે સતત આપણને ક્વોલિટી ઓફ એજ્યુકેશનની ચિંતા હોય, આવનારા સમયમાં જે જ્ઞાન એ અર્જિત કરે છે કેવી રીતના ડિલિવર કરી શકે, એ વિષયોને લગતા કોઈ પ્રશ્ન હોય તો તમે એક એવો સંવાદ રાખો કે જેમાં વાલી અને બાળકોની સાથે એક વન ઓન વન સેશન થઈ જાય। હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે નાના હતા ત્યારે તમને શિક્ષણમાં રસ હતો અને તમે તમારા બાળપણ વિશે હું જાણવા માંગુ છું। મને ગણિત ગમતું, વિજ્ઞાન ગમતું, લિટરેચર એટલે કે ગુજરાતીમાં થોડીક નબળી હતી પણ પાછળ જતા એ આવડતું। ખાસ કહેવાનું એ છે દીકરા કે કોઈ વિષયમાં આપણને ગમે કે ના ગમે, આવડે કે ના આવડે, પણ જો આપણે મહેનત કરીએ અને એની પાછળ પડી જાય તો તમને બધું આવડી જાય।